દાદા ભગવાનનું નામ તો ગામમાં બધાએ સાંભળ્યું હશે ને? બધાએ સાંભળેલું છે? એ દાદા ભગવાન અત્યારે આણંદ જિલ્લામાં ભાદરણ ગામમાં એમનો જન્મ થયેલો અને ભણતર પણ ભાદરણ ગામમાં જ હતું. મેટ્રિકમાં ફેલ થવાથી એમનો મોટા ભાઈનો જે કન્સ્ટ્રક્શનનો ધંધો હતો એ ધંધાર્થે પોતે વડોદરા સ્થાયી થયા. કોન્ટ્રાક્ટરનો ધંધો તે 1958ની સાલમાં સુરતના રેલવે સ્ટેશન ઉપર વડોદરા આવવા માટે ટ્રેનની રાહ જોઈને બેઠા હતા અને એકાએક એમને સમાધિ અવસ્થા, જેની અંદર આ જગત કેવી રીતે ચાલે છે, આ જગત કોણે બનાવ્યું, ભગવાન છે તો ક્યાં છે, મોક્ષ એટલે શું, આપણે બધા શાના આધારે ભેગા થયા, આવા અનેક પ્રશ્નો એમને જ્ઞાનની અંદર ઝળક્યા. અને એ જે પ્રશ્નો ઝળક્યા અને એમની અંદર જે પોતાનું સ્વરૂપ હતું, આત્મા સ્વરૂપ, એ આત્મા સ્વરૂપ પ્રકાશમાન થઈ ગયું. એટલે કે એમને જ્ઞાન પ્રકાશ લાદ્યો અને અંદર જે ભગવાન પ્રગટ થયા એ ભગવાનને આપણે દાદા ભગવાન કહીએ છીએ, કોઈ વ્યક્તિને નહીં. અને એ જ ભગવાન બધાની અંદર રહેલા છે, જીવ માત્રની અંદર એ ભગવાન રહેલા છે. એટલે તત્વ સ્વરૂપે બધા જ સરખા છે, પણ જે દેહની અંદર ભગવાન પ્રગટ થયા એ દેહને જ્ઞાની પુરુષ તરીકે ઓળખાયા. વ્યવહારમાં એમનું નામ અંબાલાલ મુરજીભાઈ પટેલ. ફોટો આપણને એમ પટેલ જ્ઞાની પુરુષનો ફોટો પડે ને અંદર જે ભગવાન છે, જે 14 લોકના નાથ પ્રગટ થયા, એ દાદા ભગવાન છે. અને એ દાદા ભગવાનના નિમિત્તે આ ત્રિમંદિર ત્રિમંત્રના પ્રતીક સ્વરૂપે બનેલું છે. ત્રિમંત્ર આપ્યો, ત્રિમંત્રના પ્રતીક સ્વરૂપે ત્રિમંદિર બનેલું છે. અને આપણે ભજનમાં ગાયું ને, આ દુનિયામાં સર્વે જીવને સુખ અને શાંતિ હો. બધાની આ જ ભાવના હોય, બધા વડીલોની પણ આ જ ભાવના હોય. વિશ્વમાં તો સુખ શાંતિ હોય, પણ પોતાના ઘરમાં પણ સુખ શાંતિ ઈચ્છે કે ના ઈચ્છે બધાએ. આ બેનને માઇક આપો, એક એમની જોડે વાતો કરવાની. નહીં બોલી શકે એવું, કોલ્ડલેસ કે એવું કંઈક માઇક. શું નામ બેન તમારું? દક્ષા. દક્ષાબેન. હા, એટલે ગામમાં અને બધે જ દરેક ઘરમાં બધાને સુખ અને શાંતિ જોઈએ છે ને? છે ના? એવું માનેલું નહીં ચાલે. બને 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 તો જોઈએ છે તો બધાને સુખ શાંતિ ને. એટલે સુખ શાંતિ પ્રાપ્ત કરવાનો બધાનો હેતુ છે. ને ઘરમાં દરેક સભ્યોનો હેતુ એ જ છે કે સુખ અને શાંતિ બધાને પ્રાપ્ત થાય. પણ બને છે એવું કે એકબીજાની હાજરી એકબીજાને ખૂંચે છે. ઘરમાં
એકબીજાની હાજરી એકબીજાને પૂછે છે. કોઈ કોઈને દુખી કરવા માંગતું નથી. ઘરમાં કોઈ કોઈને દુખી કરવા માંગે છે? ના. છતાંય એકબીજાના વ્યવહારથી એકબીજાને દુઃખ થાય છે. થાય કે ના થાય? કેમ થતું હશે? કોઈ દુઃખ આપવા માંગતું નથી, કોઈ ગુસ્સો કરવા પણ માંગતું નથી. ઘરમાં કોઈ ગુસ્સો કરવા માંગે છે? પણ છતાંય થાય છે ને. કેમ થતો હશે? એનું કારણ શોધ્યું તમે? વિચાર અલગ અલગ હોય એ વાત બરાબર છે, હોય જ સ્વાભાવિક રીતે. દરેક વ્યક્તિનું મન જુદું જુદું છે એટલે વિચાર અલગ અલગ હોય. કોઈ વિચાર અલગ અલગ હોય એટલે ગુસ્સો આવે? પણ એ વ્યક્તિએ તો ગુસ્સો કરવો નથી ને. કોઈ ગુસ્સો કરવા માંગે છે? કોઈને ગુસ્સો ગમે છે? એટલે ગુસ્સો કર્યા પછી પસ્તાવો થાય. પણ ગુસ્સો કેમ આવે છે એ કારણ આપણે શોધતા નથી. બધા ગુસ્સાને બંધ કરવા માટે, ગુસ્સો કાઢવા માટે પ્રયત્ન કરે છે. હા, એટલે ગુસ્સો કેમ આવે છે એનું કારણ શોધતા નથી. પણ તમે તો શોધી કાઢ્યું હશે ને, તમે તો ભણેલા ગણેલા, એટલે તમે શોધી કાઢ્યું કેમ આવે છે ગુસ્સો. શું કારણ લાગે તમને? ભાઈઓમાંથી પણ કોઈને કઈ જવાબ આપવો હોય તો આપી શકે. ભાઈઓમાંથી કોઈને કઈ બોલવું હોય તો, ભાઈઓમાંથી કોઈને કઈ બોલવું હોય, બહેનોમાંથી પણ કોઈને કઈ કહેવું હોય તો કહેવાય. તમારી પાસે રાખો. બીક લાગે છે? આંગળી ઊંચી કરશે તો આપણે આપીશું. અત્યારે તમારી પાસે સારો મોકો બોલે એવાને મોકો આલવો પડે મારે. એટલે દક્ષાબેન, કોઈ વ્યક્તિને ગુસ્સો ગમતો નથી. કોઈ કોઈના પર ગુસ્સો કરે એ પણ ગમતું નથી. અને ગુસ્સા થયા પછી એ વ્યક્તિને પણ ગમતું નથી. અને આ તો ઘરનો પ્રોબ્લેમ છે ને, વ્યક્તિનો પ્રોબ્લેમ છે. તો બધા લોકોએ ઝાડા બંધ થવાની દવા શોધી કાઢી. માથું ના દુખે એના માટેની દવા લઈ આવ્યા, તાવ જાય એના માટેની દવા લઈ આવ્યા. પણ ચિંતા જાય, ગુસ્સો જાય એની કોઈ દવા લાયા? અહીં મળતી? તમારા ગામમાં તો મળતી હશે સ્ટોરમાં. ગુસ્સો બંધ થવાની ગોળી નહીં મળતી? સાહેબ ખેમાભાઈ, ગુસ્સો બંધ થવાની ગોળીઓ નહીં મળતી અહીંયા? દક્ષાબેન નહીં મળતી? તો નજીક રાખીને બોલો તો મને સંભળાશે. હા, પણ મેઇન આત્માને તો ઓળખવાનો છે. પણ મનુષ્ય જીવનમાં આપણે છે, મનુષ્ય જીવન તરીકે જીવી રહ્યા છે, અને એમાં ગ્રહસ્થ જીવન. અને આ મનુષ્ય જીવન જ એક એવું જીવન છે જે થકી આપણે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ મનુષ્ય જીવનમાં જ હું ખરેખર કોણ છું એ જાણી શકીએ છીએ. બરાબર ને? તો આ ગુસ્સો આવવાનું કારણ તમને શું લાગે છે? કેમ આવતો હશે? કોઈને કરવો નથી, કોઈ કરવા માંગતું નથી, તો કેમ આવતો હશે? ક્યાંથી આવે છે? શહેરમાંથી આવે છે કે આમ નદીમાંથી આવે છે? ક્યાંથી આવે ગુસ્સો? આવે છે ક્યાંથી? અઘરો પ્રશ્ન. કદાચ મને આ વસ્તુ ગમતી હોય, આ સામેવાળો વ્યક્તિ કરતું ના હોય, એટલે એનાથી પણ એ ગુસ્સો આવે. હા, એટલે આપણે કહીએ અને સામેવાળા ના કરે, અલગ પડે. પણ આપણે આપણા પ્રમાણે કરાવું છે.
આપણે દીકરાને કહ્યું હોય કે પતિને કહ્યું કે આમ કરજો કે આમ કરજો, એવું આપણે કહ્યું હોય, દીકરાને કહ્યું હોય, નજીક રાખીને બોલો. હા માઇક નજીક રાખો મારી જેમ. એટલે આપણા હા બોલો. એટલે પ્રશ્ન આ છે કે ગુસ્સો કેમ આવે છે, કોઈ કરવા માંગતું નથી. તો બોલો શું નામ તમારું? પરેશભાઈ. બરાબર. બરાબર નથી. ખ્યાલ આવી ગયો મને. એટલે પરેશભાઈ એમ કહેવા માંગે છે, દાખલા તરીકે શિક્ષક હોય વિદ્યાર્થીને કહી કે એને માને નહીં, બાપ હોય દીકરાને કે પણ એ સાંભળે નહીં, માને નહીં, સાસુ હોય વહુને કહે ને અને એ માને નહીં, તો શું બધા એકબીજાનું માને? પરેશભાઈ ક્ષમા એ તો બહુ પછીની વાત છે. આપણે અત્યારે મૂળ વસ્તુ શું શોધીએ છીએ કે ગુસ્સો ક્યાંથી આવે છે, કેમ આવે છે, ને પાછો કોઈને કરવો નથી, કોઈને કરવો નથી. પરેશભાઈ આપણે પોઈન્ટ ઉપર જ રહીએ. ગુસ્સો કેમ આવે છે, કારણ શું એનું? તમે તો શોધી કાઢ્યું છે ને. શું કરો તમે? ટીચર. ટીચર તો શોધી જ કાઢ્યું હોય ને. હવે તમને શું લાગે છે કેમ આવે છે? રિઝલ્ટ તો આ ઘણા છે. હવે વાત કરીએ પ્રમાણે દરેકને પોતાનો અહમ હોયના કારણે કોઈ મારું સાંભળતું નથી અથવા મારા ના થવું જોઈએ. બરાબર. જે માનતું હોય ત્યારે પિતાને એમ થાય કે આ બાળકે આમ ના કરવું જોઈએ, એટલે ઘરના વડીલને એમ થાય કે આ મારું કોઈ માનતું નથી, મારું કોઈ સાંભળતું નથી, એટલે એને એમ લાગે છે કે મારું આ લોકોએ મારું સાંભળવું જોઈએ ને હું કહું એમ બધાએ કરવું જોઈએ. હા, એવો ભાવ હોય અને એવું માને કે હું જે કહું છું એ પ્રમાણે તમે કરો. હા, હવે આ તો આપણે બીજાની વાત થઈ કે ભાઈ દીકરો આપણું કયા પ્રમાણે કરતો નથી, પતિ આપણા કયા પ્રમાણે કરતા નથી. પતિના કયા પ્રમાણે આપણે કરીએ છીએ? થોડુંક જ, થોડુંક થાય છે. બરાબર. તો મૂળ કારણ શું છે એ સમજવાની જરૂર છે. એટલે આ દાદા ભગવાનનું વિજ્ઞાન છે. શું છે વિજ્ઞાન? એટલે કારણ ઉપર જાય, રૂટ કોઝ, કે શાના કારણે આ થાય છે. એટલે વિજ્ઞાન જ રૂટ કોઝ ઉપર લઈ જાય, કારણ ઉપર લઈ જાય. બાકી બધા ધર્મો એવું કે ગુસ્સો ના કરતા, ગુસ્સો ના કરવો જોઈએ, ગુસ્સો ના હોવો જોઈએ. બધા એમ જ કે તમે ગુસ્સો બંધ કરી દો. બંધ કરી દો, બંધ થતો તો બધા કરી દે કે ના કરી દે? જો પોતાની સત્તા હોય બંધ કરવાની તો ગુસ્સો બંધ કરી દે કે ના કરી દે? પરેશભાઈ કરી દે કે ના કરી દે? થાય છે પ્રયત્ન તો બધા કરે જ હશે ને. પરેશભાઈ પ્રયત્ન કરવામાં તો કોઈ બાકી નથી ને. દરેકને ગુસ્સો બંધ કરવો છે, કરવા માંગે છે, ઘરમાં શાંતિ પણ ઈચ્છે છે. અને આપણે ગુસ્સો કોની પર કરીએ છીએ? ઘરના ઉપર જ કરીએ છીએ કે પોલીસ વાળા અમે કરીએ છીએ? પોલીસ વાળા અમે કરતા, આ પોલીસ વાળા અમે કરી શકે. આપણે ગુસ્સો પોલીસ સ્ટેશનમાં ગુસ્સો કરીએ છીએ? રક્ષાબેન
પોલીસ સ્ટેશનમાં જઈએ તો ગુસ્સેથી વાત કરીએ, ના, શાંતિથી આપણે વાતો રજૂ કરીએ. અને છોકરા જોડે ધણી જોડે કઈ રીતે વાત કરીએ? છોકરા ઉપર વધારે પડતો ગુસ્સો. વધારે પડતો થઈ જાય. બાળક ઉપર વધારે પડતો. એટલે બાળક કરાવે છે ના, બાળક નહીં કરાવતું. તો કોણ કરાવે છે? કોણ કરાવે છે? પરિસ્થિતિ કરાવે છે. પરિસ્થિતિ કરાવે છે. એના ઉપર બધો લઈ જતો હોય. એટલે પરિસ્થિતિ ગુસ્સો કરાવે છે. એક પરિસ્થિતિમાં તમને ગુસ્સો આવે છે ને બીજા બેનનો ગુસ્સો નથી આવતો. એક પરિસ્થિતિમાં બને એવું? તો કે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે જવાબદાર નથી ગુસ્સો કરવા માટે. એક ઘણા કારણોમાંનું એક કારણ છે. ગુસ્સો બહારની કોઈ પણ પરિસ્થિતિ કરાવતો નથી, પણ તમારી જે અજ્ઞાન સમજણ છે, અજ્ઞાન માન્યતા છે, એ ગુસ્સો કરાવે છે. હવે તમને દાખલો આપીએ. તમારા બીબી બાબો ખરા કોઈ? હા, બાબો છે. હવે અમે બધા ઘરે આવ્યા હોય તમારા, અને તમે બાબાને પાણી લઈને મોકલો, કાચના ગ્લાસ હોય, ટ્રે લઈને મોકલો એને, અને ચાલતા ચાલતા કંઈક ગડબડ થાય ને પડી જાય, અને ગ્લાસ બધા ફૂટી જાય, તો પછી તમે શું કરો? બાળક ઉપર ગુસ્સો આવી જાય. બાળક પર ગુસ્સો આવી જાય. કેમ આવે છે ગુસ્સો? તમારી સમજણમાં એવું છે કે આણે ગ્લાસ ફોડી નાખ્યા. પરેશભાઈ, સમજાય? એની માને એવું દેખાય છે જેના હાથમાંથી ગ્લાસ પડ્યા એને આપણે એવું માની છે કે આણે ફોડી નાખ્યા. પણ એ પાણી આપવા જતો તો સારું કામ કરતો તો એ દેખાયું નહીં. એ તો દેખાય જ છે, પણ તમે બાળકને ક્યારે પૂછ્યું કે ભાઈ તે કેમ ગ્લાસ ફોડી નાખ્યા? તે શું બોલશે? ફોડી નાખ્યા એવું બોલશે કે ફૂટી ગયા એવું બોલશે? ફૂટી ગયા બોલે. ને તમે શું કહો છો? ફોડી નાખ્યા. તો ફોડી નાખ્યા અને ફૂટી ગયા, બેમાં શું ફેર? પરેશભાઈ, હવે તમારો પ્રશ્ન આવ્યા, વ્યાકરણ ઉપર આવીને થોડું. ફોડી નાખ્યા અને ગ્લાસ ફૂટી ગયા, બેમાં શું ફેર? એક પ્રકારનો ભાવ એવો કર્યું છે કે ભાઈ કે આ છોકરાએ જ ફોડ્યા, એને જ ફોડ્યા. જેના હાથમાંથી પડતા દેખાયા એટલે આપણે એવું માને છે કે આ છોકરાએ ગ્લાસ ફોડી નાખ્યા. આ તમારી જે અણસમજણ છે કે આ છોકરાએ ગ્લાસ ફોડી નાખ્યા એવું તમને દેખાય છે, એવું તમને સમજાય છે, એટલે તમારે ક્રોધ કરવો હોય તોય ના આવે, ના કરવો હોય તોય આવી જાય. તમે ગમે તેટલો કંટ્રોલ કરવા જાઓ પણ કંટ્રોલ રહે નહીં. કેમ ના રહે? કે તમારું જ્ઞાન અંદર ઊંધું છે. શું છે? તમને શું દેખાય છે કે આણે ફોડી નાખ્યા? હવે આ જે દેખાય છે અને તમારી સમજણ છે કે આના હાથમાંથી પડ્યા એટલે એણે જ ફોડ્યા, પણ ક્યારેય તમે બાળકને પૂછ્યું કે ભાઈ તે ગ્લાસ કેમ ફોડી નાખ્યા? તો કે મમ્મી, મારે તો ફોડવાની ઈચ્છા નહોતી. જાણી જોઈને કોઈ ફોડે? ઘરની વ્યક્તિ ફોડે? ના ફોડે. હવે ગ્લાસ ફૂટી ગયા પછી રાજી થાય છે? નાચે છે? ડર લાગે છે. એને ડર લાગે છે. એટલે કઈ ખોટું થયું એને તો સમજાય છે ને. આ ગ્લાસ ફૂટી ગયા એ ખોટું થયું એવું એને સમજાય છે. અને ઉપરથી તમે પાછો આપી જ દે, મોટે ભાગે તો નજીક હોય તો આપી જ દે, આપી દો ને. ગામડામાં તો કોઈ ના મારે, ના મારે? દક્ષાબેન ના મારે કે મારે? મારે. મારે. હવે પોતાના બાળકને મારે છે. જે બાળકને એને પ્રેમથી ઉછેર્યો છે, વાલથી ઉછેર્યો છે, એ જ બાળકને મારે છે. કોણ મરાવે છે બાળકને? ગુસ્સો. હવે ગુસ્સો તો દેખાય છે, ગુસ્સો એ પરિણામ છે. દક્ષાબેન, શું છે? ગુસ્સો તો બધાને દેખાય છે, પણ ગુસ્સો આવ્યો કેમ? કયા આધાર આવ્યો? જ્ઞાન
જ્ઞાનનો અભાવ. અંદર અજ્ઞાન વર્તે છે. આખા જગતમાં આ છે, આખા જગતમાં આ અજ્ઞાન પ્રવર્તે છે, વ્યક્તિમાં. અને જ્યાં સુધી તમારી અંદર અજ્ઞાન છે કે આને ગ્લાસ ફોડ્યા એવું તમને દેખાય છે, એવું સમજાય છે, એટલે તમારે ગુસ્સો ના કરવો હોય તોય આવે. સમજાય? તો શું કરવાનું? અજ્ઞાન કાઢવાનું છે કે જ્ઞાન સમજવાનું છે? જ્ઞાન સમજવાનું છે. જ્ઞાન સમજો એટલે અજ્ઞાન જાય. સમજાય? જેવી રીતે તમે 10 દિવસ પ્રવાસમાં ગયા હોય, ઘર બિલકુલ બંધ હોય, અંધારું ઘોર હોય. હવે 10 દિવસથી ઘર બંધ છે, અંધારું ઘોર છે, તમે પ્રવાસમાંથી પાછા આવો. હવે અંધારું કાઢવા માટે તમારે કેટલા દિવસ જોઈએ? 10 દિવસનું અંધારું છે તો તમારે એ અંધારું કાઢવા માટે કેટલા દિવસ જોઈએ? તમને કેટલા દિવસ લાગશે? નજીક રાખીને બોલો, જોરથી બોલો. એકાદ દિવસમાં આવી જાય. 10 દિવસનું અંધારું 10 દિવસ લાગે અંધારું કાઢતા. પણ આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો ટ્યુબલાઇટ જ ચાલુ કરવાની ને, જતું રહે કે ના જતું રહે? 10 દિવસનું અંધારું એક જ ક્ષણમાં જાય કે ના જાય? તો કે એ જ્ઞાન એ પ્રકાશ છે. શું છે? પ્રકાશ છે. એટલે જ્ઞાન પ્રકાશથી તમામ પ્રકારનું અનંત જન્મોનું તમારું જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ અંધકાર દૂર થાય. સમજાય? તો કે પહેલામાં પહેલા બાળકને લીધે ગુસ્સો આવે છે એવું નથી. અને એ જ ગ્લાસ જમાઈના હાથેથી ફૂટે તો શું કરો? આપી દો એક. ના જમાઈ હોય તો શું કરો તમે? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં રમેશ કુમાર, કઈ વાંધો નહીં. આ તો સુકન થયા. શું કે સુકન થયા? તો ગ્લાસ ફૂટે છે, જમાઈના હાથથી ફૂટે જ છે ને, અને દીકરાના હાથથી ફૂટે છે. તો દીકરાને તમે મારો છો અને જમાઈ આગળ તમે હસો છો. ખોટું ખોટું કે સાચું હસો? જમાઈ આગળ સાચું હસો કે ખોટું ખોટું હસો? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં રમેશ કુમાર, આ તો સુકન થયા. નહીં, ગ્લાસ તો ત્યાં ફૂટ્યા જ છે ને. જો ગ્લાસ ફૂટવાનું દુઃખ હોય તો ગ્લાસ તો જમીન હાથથી ફૂટ્યા છે. દીકરાના હાથથી ફૂટે છે તો આપણે એને મારીએ છીએ. બે જ ગ્લાસ જમીન હાથથી ફૂટે તો, અને પોતાનેથી ફૂટે તો શું કરે? કોઈને ખબર પડવા દે. અને તમારા સાસુમાં હોય તો શું કહે તમને? ના બોલે, એ તો બધા એવું જ કહે છે કે મારા સાસુમાં બોલે એવા નથી. દરેક ઘરે એવું જ કહે છે. તો કોણ બોલે એવું છે તમને ઘરમાં? એટલે કોઈની તાકાત નથી. હે? બહુ સારું. એટલે છોકરી જેવું રાખે છે એ એમના સંસ્કાર છે. ને આપણે પણ એવા પુણ્યશાળી છે. પણ આપણે આ પ્રસંગો ઘરમાં રોજે રોજ બન્યા કરે. આ ગ્લાસ ફૂટ્યો, તેલ ઢોળાય, કંઈ પણ થાય. સમજાય? તો એ અજ્ઞાન દૂર કરવાનું છે. હવે અહીં સુધી તો આપણે આયા કે અજ્ઞાન દૂર કરવાનું છે, જ્ઞાન જાણવાનું છે. પણ આ ગ્લાસ કેમ ફૂટે છે? તમારી ઈચ્છા નથી ગ્લાસ ફોડવાની, બાળકની ઈચ્છા નથી ગ્લાસ ફોડવાની, ઘરની કોઈ વ્યક્તિની ઈચ્છા નથી કે ગ્લાસ ફૂટે. છે કોઈની ઈચ્છા? તો ગ્લાસ ફૂટે છે કેમ? કોણ ફોડતું હશે? પરેશભાઈ, કોણ ફોડતું હશે ગ્લાસ?
દક્ષાબેન ગુસ્સો ગુસ્સો ગ્લાસ ફોડી નાખે? ગ્લાસ ફૂટ્યા પછી ગુસ્સો આવે છે. પેલો બાબો તો બિચારો હોશથી હસતો હસતો ટ્રે લઈને આવે છે, એને તો ક્યાં ગુસ્સો છે? હસતો હસતો આવે છે ને કઈક થાય છે ને પડી જાય છે ને ફૂટી જાય છે. સમજ્યા? ગુસ્સો તો ગ્લાસ ફૂટ્યા પછી આવે છે. હા આવતો ને તું, અરે તું તો છે તો પછી મારે તારો લાભ લેવો જોઈએ ને યાર. શું નામ તારું? માઇકમાં બોલ. વિશ્વામિત્ર વિશ્વામિત્ર ઋષિ આ તો આયા. આ મમ્મી કે જે ગ્લાસ ફૂટી જાય તારાથી તો હું તો આપી દઉં કે છે, એવું કરે? ના કરે. ગ્લાસ ફૂટે તને દુઃખ થાય? આમ હા હા થાય કેમ દુઃખ થાય? આથી ભૂલ થઈ ગઈ તારાથી ભૂલ થઈ ગઈ, પણ તારે તો ફોડવાનો હતા ને. એને ફોડવાનો હતા, એને ફૂટી ગયા. તમારે ફોડવાની ઈચ્છા નથી. ઘરની કોઈ વ્યક્તિની ઈચ્છા નથી કે ગ્લાસ ફૂટી જાય. તો કોણ ફોડતું હશે? કેમ ફૂટે છે? શું લાગે તને? પરિસ્થિતિ સંજોગો હે? નહીં, ગ્લાસ તો ફૂટી જાય પછી પરિસ્થિતિ ઊભી થાય છે. ક્રોધ કરવાની પરિસ્થિતિ ગ્લાસ ફૂટી ગયા પછી છે. એટલે ગ્લાસ દક્ષાબેન કોણ ફોડતું હશે? ગ્લાસ શા માટે ફૂટતા હશે? આપણે તો ફોડવાની ઈચ્છા નથી. આપ મમ્મીને આપી દો. આ સંજોગ એટલે આ સંજોગ એવા બનતા હોય કદાચ અને ફોડે છે કોણ? સંજોગ તો બની ગયો. ચલો, કોઈ પણ હિસાબે ગ્લાસ પડ્યા અને ફૂટી ગયા, એ સંજોગ તો બની ગયો. તો ગ્લાસ કેમ ફૂટી ગયા? કોઈની ફોડવાની ઈચ્છા નથી છતાંય ફૂટી ગયા. કોણ ફૂટતું હશે આ બધું? પરેશભાઈ શું કહે છે? અરે શિક્ષક થઈને યાર, ગ્લાસ કોણે ફોડ્યા? એ આપણી જે આપણે કહીએ ને તત્વજ્ઞાન જે આખું એવું કઈ બ્રહ્માંડની અંદર કઈ એવી વસ્તુ છે કે જે એનું નિર્માણ ખાવાની આપણે કે આવું ખાવાનું છે. હા, મરણ જન્મ એ આપણે એટલે- કોણ કરે છે? આપણે એ વખતે આ એક્સિડન્ટ થવું આ બધું બરાબર. એટલે ઠીક છે. થોડી વાત સાચી છે. એટલે જે વસ્તુ બની હોય ને એનું, જે તો માણસ જન્મે છે તો મરણ થાય કે ના થાય એ કોઈએ કરવું પડે. એવી રીતે ગ્લાસનો પણ જન્મ થાય કે ના થાય, તેનું મરણ થાય કે ના થાય. દરેક વ્યક્તિનું જેનું સર્જન થાય એનું વિસર્જન અવશ્ય થાય જ. તમારે કરવું ના પડે. ગમે તેટલું સાચવ કરો. ઘરમાં આપણે વડીલ હોય, દાદા હોય, સાચવ કરીએ. આપણી પાસે પુષ્કળ પૈસો છે તો દાદાને સાચવવા માટે, એમની દવા માટે, ડોક્ટરો માટે બધે લઈ જઈએ કે ના લઈ જઈએ? સારા ડોક્ટરો બોલાવીએ ઘરે, તોય પણ છેવટે મૃત્યુ થાય કે ના થાય? કેમ થાય છે? તો કે કુદરતી રીતે થાય છે. શું છે? સર્જન અને વિસર્જન એ કુદરતના હાથમાં છે. એમાં આપણું કશું ચાલતું નથી. નક્કી કરીને જ હોય હે? એટલે આ સમય નક્કી જ હોય છે એનો. સમય પણ આપણે કાળજી રાખીએ છીએ. તમે કાળજી રાખો, બાળકે કાળજી રાખે, પણ જ્યારે એ વસ્તુ ફૂટવાની હોય ત્યારે બાળક બેધ્યાન થઈ જાય અથવા કંઈક આવે અને પડી જાય. આપણે બોલીએ છે ખરા કે ગ્લાસ ફૂટવાના તો ફૂટી ગયા, આ તો નિમિત્ત છે એવું બોલીએ છે. બોલીએ છે હવે કોઈ પણ વસ્તુ કઈ થઈ જતી હોય તો આપણે કહીએ કે આ તો હા, પણ હવે એને નિમિત્તે કહો છો અને પાછા એને લાફોય મારો છો, એવું કેવું? બે નિમિત્ત શબ્દ આપણે બધાય વાપરીએ છીએ, પણ નિમિત્ત એટલે શું એ આપણે સમજતા નથી. શબ્દો બધા જ છે પણ એની સમજણ નથી આપણી પાસે. સમજણ અધૂરી છે. શબ્દો બધા પરફેક્ટ છે. કંઈ પણ થાય તો આપણે તરત જ બોલીશું કે આ નિમિત્ત છે, નિમિત્ત થઈ ગયું. નિમિત્ત એટલે શું? એ સ્વતંત્ર રીતે ગ્લાસ ફોડનાર નથી.
દેખાય ખરું તમને કે આને ફોડ્યા, પણ એ પણ ફોડનાર નથી. ઘણા બધા દેખાય ના દેખાય એવા કારણો ભેગા થાય, બે ધ્યાન થાય, પગમાં કઈ આવે ને પડી જાય ને ફૂટી જાય. ઈરાદાપૂર્વક ફોડે નહીં. નિમિત્ત એટલે ઘણા બધા કારણો ભેગા થઈને જે કામ થાય છે એમાંનું એક કારણ, એને નિમિત્ત કહેવાય. પણ આપણે તો 100% નિમિત્તનો જ વાંક કાઢીએ છીએ. તમે આનો જ વાંક કાઢો, ધ્યાન રાખીને ચાલને, આમ કરને અને પાછું અત્યારે બોલો કે ભાઈ જે બન્યું છે તો બધું નિર્માણ છે ને આમ છે, બધું બોલો છો ને. એટલે એક્ઝેક્ટનેસમાં આવવાનું છે દક્ષાબેન. શું છે એક્ઝેક્ટનેસ? એક્ઝેક્ટનેસ એટલે કઈ પણ કાર્ય તમારે થાય છે, દાખલા તરીકે તમારા ગામમાં અમે આવ્યા તો આની પાછળ કેટલા બધા કારણો છે. કેટલા સમય પહેલા વાત થઈ હોય, કોણ આવશે એ નક્કી ના હોય. નક્કી હતું, આમંત્રણ બધાને આપે, પણ કોણ આવશે નક્કી ના હોય. આપણે ભેગા થઈશું, વાતો થશે, એવું હતું કઈ? તા કોણે ભેગા કર્યા? તો કુદરતે ભેગા કર્યા. કઈક લેતી દેતી બાકી છે માટે કુદરતે ભેગા કર્યા. એવી રીતે આ જે વસ્તુ બને છે, જે વસ્તુ ઉત્પન્ન થાય છે એનો વિનાશ થાય. દાદા ભગવાન શું કહેતા હતા કે જો આ ગ્લાસ ફૂટે નહીં ને તો આ હિન્દુસ્તાનના લોકો 7 પેઢી સુધી ચલાય જ કર્યા કરે, નવા લાવે જ નહીં. ગ્લાસ ફૂટે નહીં તો કોઈ નવા લાવે? તો નવા લાવે નહીં તો ભાઈ દુકાનદારનું શું થાય? ગ્લાસની ફેક્ટરીઓ વાળાનું શું થાય? ધંધો કેવી રીતે ચાલે? એટલે કુદરતી રીતે તૂટે છે, ફૂટે છે અને કુદરતી રીતે આપણને મળે છે. જેવી રીતે આપણે છેલ્લા છેક કંડોલીમાં રહીએ છીએ, અંદર છેક ખૂણામાં, તોય આપણને ચા ભેગી થાય છે કે નહીં? ચા ક્યાં ઉગે છે? છેક આસામમાં. તો અહીંયા આપણને ભેગી થાય છે. જ્યાં જ્યાં ચા પીનાર છે એને ભેગી થાય છે. આપણે આસામ લેવા ગયા હતા પણ ભેગી થઈ ગઈ. એવી રીતે જેના ભાગે જે હોય એ બધું ભેગું થાય. હવે દીકરાના હાથે ગ્લાસ ફૂટ્યા તો દીકરાને દુઃખ થાય કે સુખ થાય? દુઃખ થાય. એને કેમ દુઃખ થાય? તમને થાય તો સમજ્યા કે નવા લાવવા પડશે, પણ એને કેમ દુઃખ થાય છે? પણ કેમ તમને દુઃખ થાય તો સમજ્યા કે ભાઈ અમારે ફૂટી ગયા, સેટ. હા બોલ, તું બોલ. ડરના કારણે. કોનો ડર? મમ્મીનો ડર. એ તો પપ્પાને લાગે છે, શું કરીશું? હે છોકરા તરફ શું કે? છોકરાનું વધારે લાગે. બરાબર, એમનો પોતાનું. એટલે આપણે દક્ષાબેન સમજવાનું શું છે કે આ વસ્તુ ગ્લાસ ફૂટ્યા એનું દુઃખ છોકરાને લાગે છે, તમને લાગે છે. તો કે છોકરાને કેમ દુઃખ થાય છે? જેનાથી ગ્લાસ ફૂટ્યા હોય એને પછી બધા ટોક કરે ને કે ફરી ધ્યાન રાખજે, ફરી આમ કરજે, તેમ કરજે. કેટલા જણ સલાહ આપે એને? બધા આપે, પણ એને ગમે? સાંભળવી સહેજે નહીં ગમતી, પણ બધી સલાહ એને સાંભળવી પડે. તો દુઃખ થાય કે સુખ થાય? દુઃખ થાય. એટલે ગ્લાસના નિમિત્તે આને પણ દુઃખ થાય, તમને પણ દુઃખ થાય. થાય કે ના થાય? એને કેમ દુઃખ થાય છે? તો કે લોકો એને કે કરે, જો ફરી આવું ના થાવ, ધ્યાન રાખજે, ફરી આમ ના કરતો, ફરી આમ ના કરતો.
જે બધા કે એને સાંભળવાની ઈચ્છા બિલકુલ ના હોય તોય સાંભળવું પડે અને સામે કશું બોલાય નહીં. તો આ જે એને દુઃખનો ભોગવટો આવ્યો, દુઃખનો ભોગવટો જ કહેવાય ને. તો કેમ એને દુઃખનો ભોગવટો આવ્યો? તો કે જ્યારે જ્યારે તમારે કંઈ પણ દુઃખ ભોગવવાનું આવે એનો મતલબ શું કે પાપ કર્મનો ઉદય. આ મનુષ્ય જીવન પાપ અને પુણ્ય ભોગવવા માટે છે. આ શરીર થકી આપણે પાપ પણ ભોગવવાનું છે, પુણ્ય પણ ભોગવવાનું છે. બરાબર? હવે પાપ ભોગવવાનું એટલે શું? તો કે પાપમાં આપણને દુઃખ થાય, તકલીફ થાય, હેરાનગતિ થાય. તો આ ગ્લાસ ફૂટે આને દુઃખ થાય છે ને, એટલે એ એનો દુઃખનો ભોગવટો છે. એટલે પાપ કર્મનો ઉદય કહેવાય. અને તમારો પણ પાપ કર્મનો ઉદય, તમને દુઃખ થાય છે. એટલે જેને જેને દુઃખ થાય એ બધાનો ઓછો વધતો ભોગવટો છે. અને આ પહેલા નંબરે પાસ થાય તો તમને કેટલો આનંદ થાય? તો પાસ તો એ થયો ને, તમને કેમ આનંદ થાય? એ પાસ થયો, તમને કેમ આનંદ થાય? મારો દીકરો, મેં એને સાચું સમયસર એને જમવાનું બનાવ્યું, સમયસર બધું કર્યું ને, રાત્રે વાંચવા બેસતો હોય, આમ તેમ બધું આપણે તમે સાચું, એટલે તમને આનંદ થાય છે. હવે પાસ એ થયો, તમને આનંદ થાય છે, તો કે એના નિમિત્તે તમને આનંદ થાય છે. તમે કશું નથી કર્યું પણ આનંદ થાય છે. અને આપણાથી કંઈ ખોટું થઈ ગયું હોય, નુકસાન થઈ ગયું હોય, તો એ ગ્લાસના નિમિત્તે આપણને દુઃખ પણ થાય. એટલે આને અને તમારે દુઃખ ભોગવવાનું છે માટે ગ્લાસ નિમિત્ત બને છે. શું બને છે? ગ્લાસ નિમિત્ત બને છે. એના પપ્પાને કઈ ખબર પડે? દુઃખ થાય એમને સહેજે? એ તો ખેતરમાં હોય કે ઓફિસે હોય, એમને દુઃખ થાય? તમે બે જણ સમજી લો ને, પેલા તો કઈ ખબર ના પડે. ગ્લાસ લાવનાર એ છે, કમાનાર એ છે, પણ તોય એને દુઃખ થતું નથી. ને તમારી બેની હાજરીમાં ફૂટ્યા એટલે બંનેને દુઃખ થાય છે. એટલે ગ્લાસના નિમિત્તે આ આપણા પાપ કર્મનો ઉદય, જેને કારણે તમારે દુઃખ ભોગવવું પડ્યું. સમજાય? મૂળ આપણો વાંક છે. આપણી ભૂલને કારણે કોઈ ના કોઈ નિમિત્તે આપણને ભોગવટો આવે છે. સમજાય? પણ આપણને વાંક કોનો દેખાય છે? સામેવાળાનો. કોઈ અપમાન કરે તો, ધક્કો વાગીને પડી જાવ તો કોનો વાંક દેખાય? એને જાણી જોઈને માર્યો છે, એટલે અજાણતા ધક્કો વાગ્યો, તમે પડી ગયા અને ફ્રેક્ચર થાય. બને એવું? તો કે જ્યાં જ્યાં આપણને કંઈ પણ ભોગવવાનું આવે છે દુઃખ, સુખમાં કોઈને વાંધો નથી, પણ જ્યાં જ્યાં દુઃખ ભોગવવાનું આવે છે, જ્યાં જ્યાં કંઈ પણ તકલીફ આવે છે, એમાં આપણે સામેવાળાનો વાંક કાઢીએ છીએ. ને પાછા બોલીએ ખરા કે કરેલા કર્મ તો ભોગવવા જ પડે. બધા બોલે છે ને, તો કરેલા કર્મ ભોગવવા પડે એટલે કોણે કરેલા? આપણે કે પેલા? આપણા પોતાના કર્મો કરેલા આપણે ભોગવવાના. હવે આ બોલીએ છે પણ સમજાતું નથી. હિન્દુસ્તાનના બધા જ લોકો બોલે છે કે કરેલા કર્મ તો આપણે ભોગવવા જ પડે, પણ વાંક તો સામેવાળાનો દેખાય છે, ભૂલ તો સામેવાળાને દેખાય છે. તો કયું જ્ઞાન સાચું?
જ્યાં સુધી તમને સામેવાળાની ભૂલ દેખાય છે, સામેવાળાનો વાંક દેખાય છે, ત્યાં સુધી તમને ક્યારેય શાંતિ થાય નહીં અને મુક્તિ પણ થાય નહીં. બધાને મુક્ત થવું છે, કર્મોથી મુક્ત થવું છે. તો કર્મોથી મુક્ત કેવી રીતે થવાય? તો કે જ્યાં કંઈ પણ આપણને કોઈ પણ પ્રકારનો ભોગવટો આવે, તકલીફ આવે, દુઃખ આવે, કોઈના પણ નિમિત્તે, પણ આપણે ભોગવવું પડે છે, આપણે હેરાન થઈએ છીએ. તો જે હેરાન થાય છે એ ગુનેગાર. દાદા ભગવાનનું સાયન્સ આવું કહે છે. પણ આખું જગત શું જુએ છે? હેરાન કરનારને ગુનેગાર જુએ છે. કોને ગુનેગાર જુએ છે? હેરાન કરનારને જ આપણે ગુનેગાર જોઈએ છે ને, કે આ લોકો મને બહુ દુઃખ આપે છે, આ લોકો મને સાંભળતા નથી, આ લોકો મને આમ. સામેવાળાને તો કે હેરાન કરનાર વ્યવહાર દ્રષ્ટિથી ગુનેગાર છે, પણ જેને મુક્ત થવું છે, જેને છૂટવું છે, એને એ રીતે જોવાનું કે મને આવું નિમિત્ત કેમ ભેગું થયું કે જેના થકી મને હેરાનગતિ આવે છે. હેરાનગતિ જોઈએ છે ખરી? કોઈને ગમે છે ખરી? તો એ આવે છે ને, આજુબાજુ વાળા આપે છે કે બીજા બહાર ના આપી જાય? સગાવાલા જ આપે. ફોયું હોય, બનેવી હોય, માસા હોય, માસી, નજીકના જ. બાકી કોઈ આપવા આવે? કોઈ ના આવે. હે? એટલે તમને એમ લાગે છે કે ઘરના છે તોય સમજતા નથી, બહારના આપે તો સમજ્યા. પણ ઘરના કેમ આપે છે? તો કે ઘરના સાથે તમે ઋણાનુબંધથી બંધાયેલા છે. લેતી દેતી બાકી કોની જોડે છે? ઘરના જોડે. એટલે જેની જોડે લેતી દેતી બાકી હોય એ જ આપે ને, કે બીજા આપે? બહારને કોઈ લેવા દેવા નથી કે દક્ષા બહુ સારી, બહુ સારી, બહુ ડાઈ છોકરી, બહુ સરસ બહુ મળી ગઈ, બહુ બહુ ડાઈ, બહુ ડાઈ, બધા એવું જ વખાણે. કોઈ ભૂલ બતાવે બહારનું? તો કે ઘરની વ્યક્તિ જે કાયમ સાથે રહેનાર છે, જે નજીક રહે છે, કેમ નજીક રહે છે? આપણે ના રહેવું હોય તો એ રહેવું પડે. કેમ રહે છે? તો કે કુદરતે ભેગા કર્યા છે. બધાને ગમતા ના ગમતા બધાને જે ભેગા કર્યા છે કુદરતે કર્યા છે. આપણી મરજી ચાલતી હોય તો આપણે છોડીને જતાય રહે, જવાય? જુદું રહેવું છે, જુદું રહેવું છે નક્કી કરે તોય 5-10 વર્ષ જતા રહે. જાય કે ના જાય? તો કે આપણને જે ભેગા થયા કુદરતે ભેગા કરી આપ્યા છે. કેમ ભેગા કરી આપ્યા? તો કે બધા લોકો તમને મુક્ત કરવા માંગે છે. તમારે મોક્ષે જવું છે, મુક્ત થવું છે કર્મથી. તો માટે બધા જેની પાસે લીધું હોય, આપ્યું હોય તો બધું કરવું પડે કે ના કરવું પડે? સમજાય? એટલે આ બહુ સમજવા જેવું વિજ્ઞાન છે.